કૃષ્ણએ જે લીલાઓ કરી છે, 11 વર્ષ અને 52 દિવસ જે ગોકુળની લીલાઓ છે બાપ, એ આજે પણ હું ને તમે ખાલી એની કથા શ્રવણ કરીએ ત્યાં એટલો આનંદ આપણને આવે છે કે મારો ઠાકોરજી ગોકુળમાં જ્યારે એ લીલા કરતો હશે ત્યારે કેવી કેવી પરિસ્થિતિ હશે બાપ. એ બધી ગોપીઓને, એક એક ગોપીઓને કૃષ્ણએ સુખ આપ્યું છે. હે કનૈયા, હે કૃષ્ણ, તને ખબર છે કે અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. એક ક્ષણ માટે પણ કનૈયા તારી યાદ અમારા હૃદયમાંથી જતી નથી, એટલે તું કવરાવે છો ને. પણ હે કનૈયા સાંભળ, તું અમને મૂકીને અંતર્ધ્યાન થયો છે. તને આ બધી આવું દ્રશ્ય જોવાની તને મજા આવે. ગોપીઓ વઢે છે કૃષ્ણને. ફરીવાર પાછો કનૈયો પોતાની લીલા દર્શાવતા પાછો પ્રગટ થાય. દોડીને ગોપીઓ બધી ટોળે વળી જાય, કનૈયાને વહાલ કરવા લાગે. હે કૃષ્ણ, ભાગવતજીની કથા બાપ બહુ અદ્ભુત કથા છે. એ 11 વર્ષની 52 દિવસની જે લીલાઓ ઠાકોરજીની છે, બાલકૃષ્ણ જેટલી મર્યાદા રામ અવતારમાં રામે મર્યાદાનું પાલન કર્યું, એ જ કૃષ્ણએ પૂર્ણ લીલા કરી છે. ગોકુળમાં રહી પૂર્ણ લીલા. આ કનૈયો 11 વર્ષ અને 52 દિવસનું જ સુખ ભોગવ્યું છે. 11 વર્ષ અને 52 દિવસ પછી જ્યાં સુધી પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણએ પોતાનો દેહ છોડ્યો ત્યાં સુધી કોઈ દિવસ સુખનો અનુભવ કૃષ્ણએ કર્યો નથી. એ જે લીલા કરી, જે આનંદ કર્યો, એ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં જ કર્યો છે. કૃષ્ણ એ પ્રેમ અવતાર છે, પ્રેમ પુરુષોત્તમ છે. કૃષ્ણએ જે પ્રેમ આપ્યો છે, ગોપીઓને એટલો પ્રેમ આપ્યો, પોતાના ગોપ બાળકોને એટલો પ્રેમ આપ્યો, માં યશોદાને એટલો પ્રેમ આપ્યો, નંદ બાબાને એટલો પ્રેમ આપ્યો. માં યશોદાની તો શું વાત કરીએ, કનૈયા ઉપર એટલો એને એટલો પ્રેમ કનૈયા ઉપર કે એક ક્ષણ માટે પણ કૃષ્ણ જો નજરથી દૂર થાય તો માં આકુળ વ્યાકુળ બની જાય. મારો કનૈયો ક્યાં છે, મારો કાનો ક્યાં ગયો? એક તો આટલી ઉંમરે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે માં યશોદા અને નંદ બાબાના ઘરે. અને કૃષ્ણ ભગવાન પણ એવી એવી લીલાઓ કરી છે બાપ. ભાગવત કથાની એક એક લીલા શ્રવણ મંગલમ, કાનમાં આપણને શ્રવણ કરવી આપણને ખૂબ ગમે, હૃદયથી ગમે એવી ઠાકોરજીની બધી લીલાઓ છે. એ કૃષ્ણ થોડા મોટા થયા એટલે માં યશોદાને કહે કે માં, આપણે તો ગોપાલક છીએ ને. બોલે હા. તો દાઉ મહારાજ અને એ ગાયો ચરાવવા માટે વનમાં વૃંદાવનમાં જાય છે. બાબા પણ ગાયો ચરાવવા માટે વૃંદાવનમાં જાય. તો માં, કાલથી હું પણ ગાયો ચરાવવા જાઉં? માં યશોદા કહે કે લલ્લા, અભી તો તું છોટા હૈ, रुक जा. અરે માં, હું ક્યાં નાનો છું, હવે તો મોટો થઈ ગયો, મને ગાયો ચરાવવા જવા દે. માં યશોદા કહે કે નહીં, ત્યાં વૃંદાવનમાં અનેક પ્રકારે હિંસક પશુઓ હોય. ટાઢ તડકો,
વરસાદ પણ આવી જાય. કનૈયો કહે કે માં તું ક્યાં સુધી તારા પાલવે બાંધીને રાખીશ, હવે તો મને જવા દે. માં યશોદા માને નહીં, નંદ બાબાની પાસે જાય. બાબા માને કહો ને કે મને હવે ગાયો ચરાવવા માટે જવા દે, ક્યાં સુધી મને ઘરમાં પૂરી રાખે. માં યશોદા ખૂબ ડરે છે. નંદ બાબાએ કીધું કે યશોદા હવે જવા દે, આજે નહીં તો કાલે એને આ ગાયો ચરાવતા તો શીખવું પડશે, આપણે ગોપાલક છીએ. માં યશોદા પરાણે પરાણે તૈયાર થાય છે કે કઈ વાંધો નહીં લલ્લા, કાલે સવારે તું ગાયો ચરાવવા માટે જજે. સવાર પડતાની સાથે બ્રહ્મ મુહૂર્તમાં માં યશોદા જાગી છે. સુંદર મજાનું ભોજન તૈયાર કર્યું છે ઠાકોરજીને લલ્લાને સાથે આપવા માટે, ભાત આપવા માટે. માં યશોદાએ સુંદર ભોજન તૈયાર કર્યું. કનૈયો જાગ્યો એટલે કહ્યું કે માં મારે આજે ગાયો ચરાવવા જવાનું. બોલે હા. સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા છે, પીળા પીતાંબર, સુંદર મજાના કાનમાં કુંડળ પહેર્યા છે ઠાકોરજીએ. એ ઘૂઘરાળા કેશ વાળ છે. માએ સુંદર મજાનો એક મુકુટ બાંધી આપ્યો છે. એ મુકુટની અંદર મોરનું પીછ ફોડી દીધું. પગમાં નાના નાના ઝાંઝર પહેરાવેલા છે. કમરે કમરપટો બાંધી નાની એવી વાંસળી મૂકી છે. પછી માએ પોતાના આંખમાં રહેલું કાજલ કાઢી અને કનૈયાને ટપકું કર્યું કે મારા લાલાને કોઈની નજર ના લાગે. આવી રીતે તૈયાર કર્યો છે. અને કનૈયાને તૈયાર કરેલો જોઈ માં યશોદા ખૂબ હરખાણી, ભેટી પડી છે કે લલ્લા તું તો હવે સાંજ સુધી મને મળવાનો નથી. બોલે માં હું સાંજે તો પાછો આવતો રહેવાનો ને. હાથમાં સરસ મજાની લાકડી આપી અને કનૈયાને કીધું કે હવે તું જા ગાયો ચરાવવા માટે. એ ગૌશાળામાંથી એક પછી એક ગાય નીકળતી ગઈ. કનૈયો, દાઉ મહારાજ બંને ગાયો ચરાવવા માટે ગોકુળના બીજા ગોપ બાળકો પોતપોતાની ગાયો લઈ અને વનરાવનમાં ગાયો ચરાવવા માટે ગયા. આ દ્રશ્ય કેવું હશે બાપ? અખિલ બ્રહ્માંડનો નાથ એ પોતાના ગોપ બાળકોની સાથે એ વનરાવનમાં સુંદર મજાની આ ગાયો ચરતી હોય. યમુનાના કિનારે કનૈયો કદમ વૃક્ષના નીચે, ઝાડની નીચે બેસી અને આ ગાયોને નિહાળે. સુંદર મજાની મોરલી લઈ અને કનૈયો વાંસળી વગાડતો હોય. સુંદર મજાની વાંસળી વગાડે અને ભગવાન કૃષ્ણ જ્યારે વાંસળીના સૂર રેલાવે ને બાપ, ત્યારે ગાયો ચારો ચરતી બંધ થઈ જાય, ચરવાનું બંધ કરી દે. યમુનાનું પાણી ખળખળ 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 વહેતું હોય. એ કનૈયાને વાંસળીના સૂર જ્યારે એ યમુનાને સંભળાય એટલે થોડી વાર માટે પાણી પણ સ્તંભી જાય. બપોરનો સમય થાય એટલે બધા ગોપ બાળકો ભેગા થઈ જાય. કનૈયો કહે કે ચાલો સૌ પોતપોતાની ઘરેથી જે પણ જમણ ભાતું લાવ્યા એ બધા ખોલો. એટલે બધા પોતપોતાની ઘેરથી જે પણ કઈ ખાવાનું લાવ્યા હોય એ બધું ખોલે અને બધા ઉજાણી કરે છે. યમુનાનું પાણી પીવે, ફરીવાર પાછા ગાયો ચરે. આવી રીતે ધીમે 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 સાંજ પડવા આવી છે. થોડી વાર સાંજ પડવા આવી અને માં યશોદા તમે પહાડી શરૂ રાખો ને મારા વાલા કાંઈ એમ વગાડવાનું કાંઈ બેન જો આપો થોડું વધારો ત્યાંથી. સાંજ પડવા આવીને માં યશોદા અહીંયા દરવાજે ઊભી છે, મહેલના દરવાજે. ક્યારે મારો કનૈયો આવે? માએ સુંદર મજાની ખીર બનાવી રાખી છે કે મારો કનૈયો આવે, મારો લલ્લા આવે એટલે એને સુંદર મજાની ખીરનું ભોજન હું એને ધરાવીશ. માં યશોદા રાહ જોવે.
આજે માને આખો દિવસ જાણે 1 વર્ષ વીતી ગયો હોય ને એટલો લાગ્યો છે. કારણ કે પહેલી વખત કનૈયાને વનરાવનમાં ગાયો ચારવા માટે મોકલેલો. માં થોડી વાર ઘરમાં જાય, પાછી થોડી વાર દોડીને બહાર આવે. નંદ બાબા કહે કે યશોદા આ શું કરે છો તું? કનૈયાને જે ભોજન ભાવતું હોય એ ભોજનની તૈયારી માં કરે. ફરીવાર પાછી દરવાજે આવીને જોવે કે કનૈયો આવ્યો કે નહીં, કનૈયો આવ્યો કે નહીં. માં આકુળ વ્યાકુળ બની ગઈ. આખો દિવસ વયો ગયો. સંધ્યાનો સમય થયો અને માં તો હવે અધીરી બની ગઈ કે મારો કનૈયો ક્યારે આવે. અને એમાં ધીમે 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 ગાયો ચાલી આવતી હતી ને એના ગળામાં પહેરેલા જે ઘૂઘરા હોય ને એ ગાયોને ઘૂઘરા વાગ્યા, એનો અવાજ આવ્યો. માને થયું કે બસ હવે મારું ગાયોનું ધણ આવે અને હવે મારો કનૈયો આવતો હશે. સાંજનો સમય. માં યશોદા દરવાજે ઊભી છે, કનૈયાની રાહ જોઈ. એમાં આ અવાજ જ્યારે કાને પડ્યો એટલે માને થયું કે નહીં, હવે મારો કનૈયો આવ્યો છે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. ક્યાં પેલી ગાડી છે ને?